મિત્રો આ જે માટી છે તેમાં આપણે જે છાડી ગયેલું છાણિયું ખાતર હોય તેમજ તે વર્મી કમ્પોસ્ટ છે અને જૈવિક ખાતરનો ઉપયોગ કર્યો છે આપણે પાણીમાં નાખી જોઈએ. જો આ પાણીમાં ગયું કેટલા બળબુડિયા બોલે છે. આ તમે જોઈ શકો છો કે બળબુડ નકરું મતલબ કે બુડબુડિયા બોલે છે અને પાણી જે માટીમાં જાય છે. એનાથી શું થાય કે જે આ માટી છે આપણે મતલબ કે વર્મી કમ્પોસ્ટ છે જૈવિક ખાતરનો ઉપયોગ કરેલો છે તો તેમાં પાણી સારી રીતે જઈ શકે છે અને તે પાણીનો સંગ્રહ પણ સારી રીતે કરે છે. તમે જોઈ શકો છો કે જે આ માટીના કણ છે તે ધીમે ધીમે નોખા પડી રહ્યા છે અને હજુ પણ ઉપર બુડબુડિયા બોલતા મતલબ હવા નીકળે જ છે. જોઈ શકો છો કે આ માટી નીચે નીચે થોડી આમ કઈ રીતે છૂટી પડી રહી છે. આ મિત્રો જૈવિક ખાતરનો પાવર હોય છે અને તેમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આ બીજી માટી છે જેમાં નકરું ડીએપી યુરિયા ખાતર જ નાખેલું છે. તમે આ માટીનો ટુકડો જોઈ શકો છો કે આમાં થોડાક બુડબુડિયાનો બોલતા હોય એવું લાગે છે. હવે બુડબુડિયા બોલતા આવ ઓછા થઈ ગયા. દેખો જોઈ લો, અહીંયા તમારું એક પણ બુડબુડિયું નથી બોલતું. મતલબ કે મિત્રો આપણે છાણિયું ખાતર બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. આ આપણે ગમે તે કરો ને તો નાખવું પડશે ને નાખવું જ પડશે મિત્રો.